ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આવ્યા છીએ રાજકોટ ગાંધીજીના મ્યુઝિયમમાં. હું તમને તે ગાંધીજીનું મ્યુઝિયમ બતાવું. આ છે ગાંધીજીનું મ્યુઝિયમ. તો આપણે હવે એન્ટ્રી કરી લઈએ. મ્યુઝિયમમાં એન્ટર થતા ગાંધીજી તેના ઘરે બેસીને વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હોય એવી પ્રતિમા બનાવવામાં આવી છે. અમારી સાથે એક મેડમ પણ છે, તે અમને ગાંધીજીના જીવન ધોરણની સંપૂર્ણ માહિતી આપે છે અને ગાંધીજીનું ઘર અમને પ્રોજેક્ટર દ્વારા દેખાડવામાં આવે છે. અને સાથે સાથે અમને ગાંધીજીના જે પેઢીનું આંબો હોય તે પણ અમને સમજાવે છે કે તેમના દાદા પરદાદા વિશે. અલ્ફેગ હાઈસ્કૂલમાં ગાંધીજીએ 7 વર્ષ લગી અભ્યાસ કર્યો હતો અને તે હાઈસ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજો દ્વારા ગાંધીજીનું અપમાન કરીને ટ્રેનના નીચે ઉતારવામાં આવ્યા છે. તેનું પ્રોજેક્ટર દ્વારા આપણને દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે. તો અહીંયા આપણે ગાંધીજીના જીવનની આપણે અહીંયા કથા કહે છે, જીવન કથા. તે આપણે સાંભળીએ. ગાંધીજીનું બીજું આશ્રમ હતું જેનું નામ છે ટોલ્સ્ટોય ફાર્મ. તેનું નાનકડું મોડેલ અહીંયા દેખાડવામાં આવ્યું છે. ગાંધીજી તેના સત્યાગ્રહ આંદોલનના લીધે ઘણી વખત તે જેલમાં પણ ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં કરેલ સેવાનું ગાંધીજીને સન્માન તરીકે મેડલ પણ મળ્યું હતું. અંદરથી મ્યુઝિયમનો નજારો આવો દેખાય છે. અત્યારે તો આપણે આ મ્યુઝિયમમાં આવ્યા છીએ. આ મ્યુઝિયમ ઘણું મોટું છે, તમે જોઈ શકો છો. ગાંધીજીએ આપણા જીવનને રેટિયાના 4 ચક્રમાં દર્શાવ્યા છે. આ જલિયાંવાલા બાગ હત્યાકાંડની દિવાલનું દ્રશ્ય છે. તેમાં ગોળીઓના નિશાન પણ દેખાય છે. ગાંધીજીના હિન્દુ મુસ્લિમ એકતા વિચારધારાનું આ દ્રશ્ય બનાવવામાં આવ્યું છે. આપણા ભારતના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરનો પણ આયા ફોટો છે.
અહીંયા ગાંધીજીના સમયના જૂના પિત્તળના વાસણ પણ આપણને દેખાય છે. અહીંયા ગાંધીજીના વિચાર લખ્યા છે. આ મ્યુઝિયમમાં ગાંધીજી ધ્યાન કરતા હોય તેવી મોટી પ્રતિમા પણ બનાવવામાં આવી છે. અહીંયા આપણને ગાંધીજીના 3 વાંદરા પણ દેખાય છે. અહીંયા આપણે બટન દબાવીને ગાંધીજીની અલગ અલગ સ્પીચ સાંભળી શકીએ છીએ, અલગ અલગ ભાષામાં. તે આપણે સાંભળી. અહીંયા ગાંધીજીના અભ્યાસના અલગ અલગ સર્ટિફિકેટ પણ દર્શાવવામાં આવ્યા છે અને સાથે સાથે ગાંધીજીનો ક્લાસ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. હવે એન્ડમાં આપણને પ્રોજેક્ટર દ્વારા ગાંધીજીનું આખું જીવન કથા દેખાડવામાં આવે છે. અમારા સિવાય અહીંયા બીજું કોઈ હતું નહીં એટલે આ સીટું ખાલી દેખાય છે. તો તમે આ ગાંધીજીની જીવન કથાનું બનેલું એક આ મ્યુઝિયમ તે તમે જોયું જ હશે આખા વિડીયોમાં. જો તમને આ મ્યુઝિયમ ગમ્યું હોય તો આની વિઝિટ માટે તમે રાજકોટ છે આની મ્યુઝિયમ. આ મ્યુઝિયમ રાજકોટમાં છે. તો તમે મ્યુઝિયમ જોવું હોય તો તમે રાજકોટ આવીને ઘરે જોઈ શકો છો. અને આની ટિકિટ વધારે નથી, 50 રૂપિયા છે 2 જણાના. 1 જણાના 25 રૂપિયા છે. તો તમારે આ મ્યુઝિયમ જોવું તો જરૂર ને જરૂર આવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.